હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ કેમિસ્ટ્રીનું ચેપ્ટર સવર્ગ સંયોજનો, જેના JEE નીટના કોન્સેપ્ટનો આ TTL1 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 1 છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે સવર્ગ સંયોજનો અને સવર્ગ રસાયણ ઉપરાંત ક્ષાર પ્રકારના પદાર્થનું વર્ગીકરણ, સંક્રાંતિ ધાતુ તત્વોની સંયોજકતાના પ્રકાર તેમજ દ્વિતીયક સંયોજકતાના ઉદ્ભવ વિશેનો અભ્યાસ કરીશું. ખાસ કરીને આ ચેપ્ટરમાંથી જે સવર્ગાંકને લગતા MCQ પૂછાય છે અને સંયોજકતાને લગતા જે MCQ પૂછાય છે એ MCQના સોલ્યુશન માટે આ લેક્ચરની માહિતી એ ખૂબ જ ઉપયોગી નીવડશે. તો શરૂ કરીએ. સૌથી પહેલું ટાઇટલ છે સવર્ગ સંયોજનો અને સવર્ગ રસાયણ. આમ તો આને ઇન્ટ્રોડક્શન પણ કહી શકાય. તો વિધાન આ પ્રકારે લખેલું છે, તમે જોઈ શકો છો કે સંક્રાંતિ ધાતુ તત્વો, ડી વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો કહે છે, એ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો સંક્રાંતિ ધાતુ તત્વો સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા સંકીર્ણ સંયોજનો બનાવવાની લાક્ષણિકતા ધરાવે છે. એટલે કે જેટલા પ્રકારના ધાતુ તત્વો છે એમાંથી સંક્રાંતિ ધાતુ તત્વો પાસે જ આ લાક્ષણિકતા છે. અને એ લાક્ષણિકતા કઈ છે? તો સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો બનાવવાની લાક્ષણિકતા. સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો છે એ સંકીર્ણ સંયોજનો તરીકે અથવા સંકીર્ણ આયનો તરીકે ઓળખાય છે. એટલે સંકીર્ણ આયનો જે સંયોજનોની અંદર હાજર છે તે સંયોજનોને સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ તો આખું વિધાન આ પ્રમાણે આપણે વિચારી શકીએ કે સંક્રાંતિ ધાતુ તત્વો સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા સંકીર્ણ આયનો બનાવવાની લાક્ષણિકતા ધરાવે છે. આવા સંકીર્ણ આયનો ધરાવતા સંયોજનોને સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો કહે છે. વિદ્યાર્થી મિત્રો, જેટલા પ્રકારના રાસાયણિક બંધો હોય છે તેમાં સવર્ગ સહસંયોજક બંધ એ બે પરમાણુઓ વચ્ચે બનતો એવો બંધ છે કે જેમાં કોઈ એક પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મને સમાવવા માટે કક્ષક ખાલી હોય અને કોઈ બીજા પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવા માટે કોઈ કક્ષકની અંદર હાજર હોય. એટલે એ બે તત્વના પરમાણુઓ છે એ પરમાણુઓ વચ્ચે એક વિશિષ્ટ પ્રકારની ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. એટલે ખાલી કક્ષક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક એનું સંમિશ્રણ થશે. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના પ્રદાન દ્વારા એ નવા પ્રકારની ભાગીદારી ધરાવતો સહસંયોજક બંધ બને છે, જેને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. જેના વિશેનો અભ્યાસ 11 સાયન્સની અંદર એ કરાવવામાં આવ્યો છે. વિધાન ફરીથી જોઈ લઈએ. સંક્રાંતિ ધાતુ તત્વો સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા સંકીર્ણ આયનો બનાવવાની લાક્ષણિકતા ધરાવે છે. આવા સંકીર્ણ આયનો ધરાવતા સંયોજનોને સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો કહે છે. ત્યાર પછીનું વિધાન છે રસાયણ વિજ્ઞાનની જે શાખામાં સવર્ગ સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે છે, એટલે કે સંકીર્ણ સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે છે, તે શાખાને સવર્ગ રસાયણ શાસ્ત્ર અથવા સંકીર્ણ રસાયણ શાસ્ત્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં આવી અનેક શાખાઓ છે, જેમ કે ઉષ્માગતિશાસ્ત્ર, જેમ કે રાસાયણિક ગતિકી. તો આ બધી જે શાખાઓ છે એ બધી જ શાખાઓ એ તેમાં જે પ્રકારનો અભ્યાસ થાય છે તે અભ્યાસને આધારે તે શાખાઓના નામ છે. જેમ રસાયણ વિજ્ઞાનની આ શાખા જે છે સવર્ગ રસાયણ શાસ્ત્ર અથવા સંકીર્ણ રસાયણ શાસ્ત્ર, તો એનું નામ એ તેની અંદર સવર્ગ સંયોજનો વિશેનો અભ્યાસ થતો હોવાથી જ
એ નામ આવ્યું છે. ત્યારબાદ ટાઇટલ છે ક્ષાર પ્રકારના પદાર્થોનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, ક્ષાર પ્રકારના પદાર્થોનો અર્થ એવો થાય એવા પદાર્થો કે જે જલીય દ્રાવણમાં આયનો ઉત્પન્ન કરે. ક્ષાર પ્રકારના પદાર્થો એને આપણે વિદ્યુત વિભાજ્ય પદાર્થો તરીકે પણ ઓળખીએ છીએ. એટલે ક્ષાર પ્રકારના પદાર્થોનું વર્ગીકરણ એનો અર્થ થશે વિદ્યુત વિભાજ્ય પદાર્થોનું વર્ગીકરણ. તો આપણે અહીં 3 પ્રકાર બતાવ્યા છે. તો ક્ષાર પ્રકારના પદાર્થો છે એ 3 પ્રકારના છે. સાદો ક્ષાર અથવા એને સાદા ક્ષાર કહીશું, દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર. સાદો ક્ષાર, દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર એ ત્રણેયને આપણે એકબીજાની સાપેક્ષમાં આ પ્રમાણે સમજી શકીએ. સાદો ક્ષાર તો ફક્ત એક જ પ્રકારના ધનાયન અને ઋણાયનથી બને છે, એ સાદો ક્ષાર છે. દ્વિક્ષાર તો 2 ભિન્ન ક્ષારો ભેગા થઈને બનતો ક્ષાર છે કે જેમાં મૂળ ઘટક ક્ષારોના ગુણધર્મો જળવાઈ રહે છે. જ્યારે સંકીર્ણ ક્ષાર 2 ભિન્ન પદાર્થો, આપણે એને સંયોજનો કહીશું કારણ કે પદાર્થો જે છે એની અંદર તત્વો પણ આવે છે, મિશ્રણ પણ આવે છે, સંયોજનો પણ આવે છે. એટલે આપણે સ્પષ્ટતા કરીએ છીએ 2 ભિન્ન સંયોજનો, પદાર્થો લખ્યું છે પણ સંયોજનો પ્રકારના જ પદાર્થો એ ખાસ ધ્યાન રાખીશું. સંયોજનો સિવાયના પદાર્થો એટલે કે તત્વો અથવા મિશ્રણ એ ધ્યાનમાં નહીં લઈએ. 2 ભિન્ન સંયોજનોના જોડાણથી બનતો નવા બંધારણ અને નવા ગુણધર્મો ધરાવતો ક્ષાર છે. એટલે આ 3 ક્ષાર એકબીજાની સાપેક્ષમાં વિચારીએ તો દ્વિક્ષાર એ 2 ભિન્ન ક્ષાર ભેગા થવાથી બને છે અને એ દ્વિક્ષારની અંદર જે 2 ભિન્ન ક્ષારો હાજર છે એ મૂળ ઘટક ક્ષારો પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. એટલે કોઈ નવા ગુણધર્મો ધરાવતો ક્ષાર નથી. સાદો ક્ષાર તો એના ઘટક આયનો તરીકે સાદો એક ધન આયન અને એક સાદો ઋણ આયન હોય છે. એટલે કે એક જ પ્રકારનો સાદો ધન આયન ને એક જ પ્રકારનો સાદો ઋણ આયન, એવી રીતે 2 ઘટક આયનો એક જ પ્રકારના આયનો હોય છે. સંકીર્ણ ક્ષાર તો 2 ભિન્ન પદાર્થો એટલે કે 2 ભિન્ન સંયોજનોના જોડાણથી બનતો ક્ષાર છે, પરંતુ તે ક્ષાર એ નવા બંધારણ અને નવા ગુણધર્મો ધરાવતો ક્ષાર છે. દાખલા તરીકે આપણે અહીં બધાના ઉદાહરણ આપ્યા છે. દાખલા તરીકે સાદા ક્ષારમાં NaCl, KNO3, CuSO4, KCN, FeCN3, COCl3, KCl વગેરે. તમે જોઈ શકો છો કે આમાંથી કોઈ પણ ક્ષારનું વિયોજન થાય તો એક ધન આયન અને એક ઋણ આયન, જેમ કે FeCN3નું વિયોજન થાય તો Fe આપણે અહીંયા આ પ્રકારે સમજી શકીએ કે FeCN3 છે, આપણે એને FeCN થ્રાઇસ કહીએ. જો એનું વિયોજન થાય તો Fe3+ નો ધન આયન બનશે અને 3 Cn- આયનો ઋણ આયન બનશે. તો એક જ પ્રકારનો ધન આયન છે અને એક જ પ્રકારનો ઋણ આયન છે. આવા જે ક્ષારો છે એ ક્ષારો એ સાદા ક્ષારો છે. એવી રીતે COCl3 છે તો COCl3નું પણ વિયોજન થશે તો CO3+ + 3Cl-, બરાબર. એવા 2 પ્રકારના જે ધન અને ઋણ આયનો છે, પરંતુ એ બંને એ સમાન એટલે કે એક જ પ્રકારના છે. અન્ય કોઈ પ્રકારનું ઋણ આયન હાજર નથી, અન્ય કોઈ પ્રકારનો ધન આયન હાજર નથી અને તેથી આવા જે ક્ષાર છે એને આપણે સાદા ક્ષાર કહીશું. દ્વિક્ષાર દાખલા તરીકે પોટાશિયમ, તો તમે જોઈ શકો છો K2SO4 એ કોઈ એક ક્ષાર છે, Al2SO4 થ્રાઇસ એ કોઈ બીજો ક્ષાર છે. એવા 2 ક્ષારો ભેગા થઈ અને એક નવો ક્ષાર બન્યો છે, પરંતુ આ ક્ષારની અંદર K2SO4 પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. એટલે કે પોટેશિયમ સલ્ફેટ એ પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. એલ્યુમિનિયમ સલ્ફેટ પણ પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. પછી મોર ક્ષાર, તો એનું મતલબ મોર ક્ષાર જે છે એનું સૂત્ર FeSO4
ઇન્ટુ NH4 ટ્વાઇસ SO4 ઇન્ટુ 6H2O. અહીંયા તમે જોઈ શકો છો 24 પાણીના અણુ છે. તો મોર ક્ષાર છે એમાં FeSO4 એક ઘટક ક્ષાર છે, NH4 ટ્વાઇસ SO4 એટલે કે એમોનિયમ સલ્ફેટ એ પણ બીજો ઘટક ક્ષાર છે. આ મોર ક્ષાર છે એને આપણે ફેરસ એમોનિયમ સલ્ફેટ તરીકે પણ ઓળખીએ છીએ. ઓરલી કહેવામાં આવે છે, યાદ રાખી લેવું જરૂરી છે કે મોર ક્ષાર એને ફેરસ એમોનિયમ સલ્ફેટ ક્ષાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા FeSO4 અને NH4 ટ્વાઇસ SO4 બે ભિન્ન ક્ષારો એ પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. સંકીર્ણ ક્ષાર તો K3FeCN6 ઉદાહરણ આપણે આપ્યું છે, જેને સામાન્ય રીતે પોટેશિયમ ફેરીસાયનાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે બીજો એક સંકીર્ણ ક્ષાર છે K4FeCN6, જેને પોટેશિયમ ફેરોસાયનાઇડ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ એક માહિતી જ છે, યાદ રાખી લેવી જરૂરી છે. અને એ સામાન્ય નામ છે, IUPAC નામ નથી, એટલે સામાન્ય નામ પરથી સૂત્રને તમે યાદ રાખી લો, કારણ કે MCQ તરીકે તમને કોઈપણ સ્વરૂપે આમાંથી પ્રશ્ન પૂછી શકે છે. આગળની માહિતી આ પ્રમાણે છે સાદા ક્ષાર વિશે. તો સાદો ક્ષાર એ જલીય દ્રાવણમાં વિયોજન પામે તો જલીય દ્રાવણમાં વિયોજનથી ઘટક આયનો તરીકે ફક્ત બે પ્રકારના વિરુદ્ધ વીજભારિત સાદા આયનો મળે છે. જેમ કે આપણે અહીંયા સમજાવ્યું એમ કે FeCN થ્રાઇસ આનું વિયોજન થાય તો Fe+3 અને Cn- એવા બે જ પ્રકારના ઘટક આયનો વિયોજિત અવસ્થામાં મળશે. COCl3 એનું વિયોજન થશે તો CO3+ અને Cl- એવા બે જ પ્રકારના ઘટક આયનો વિયોજિત અવસ્થામાં મળશે. એટલે લખ્યું છે કે વિયોજનથી ઘટક આયનો તરીકે ફક્ત બે પ્રકારના વિરુદ્ધ વીજભારિત સાદા આયનો મળે છે. દ્વિક્ષાર છે તો જલીય દ્રાવણમાં વિયોજનથી 3 કે તેથી વધુ પ્રકારના વિયોજિત ઘટક આયનો પ્રાપ્ત થાય છે. 3 કે તેથી વધુ પ્રકારના. હવે તમે વિચારો કે આ જે પોટાશિયમ છે K2SO4 ઇન્ટુ Al2SO4 થ્રાઇસ ઇન્ટુ 24H2. હવે આપણે આને પાણીમાં નાખીએ, જલીય દ્રાવણ બનાવીએ, તો જલીય દ્રાવણમાં પાણીના અણુ તો પાણીમાં ભળી જશે, પરંતુ જેમ આનું વિયોજન થાય તો K+ અને SO4- 2 આયન મળે. પછી આનું વિયોજન થાય તો Al3+ અને SO4- 2 આયન મળે. તો તમે જોઈ શકો છો કે આ પોટાશિયમનું જ્યારે જલીય દ્રાવણમાં વિયોજન થશે ત્યારે આપણને આ 3 પ્રકારના આયનો પ્રાપ્ત થાય છે. એ જ પ્રકારે જો આ ક્ષાર અને આ ક્ષાર એમ ભિન્ન આયનોથી બનેલા હોય, એટલે કે આનો ઋણ આયન SO4- 2 છે, આનો ઋણ આયન SO4- 2 છે. સપોઝ કે બંનેના ઋણ આયન જુદા હોય તો ચોથા એક પ્રકારનો આયન મળશે, એટલે કે 4 ભિન્ન આયનો મળી શકે છે. એટલે અહીં આપણે લખ્યું છે જલીય દ્રાવણમાં વિયોજનથી, એટલે કે કોઈ પણ દ્વિક્ષાર છે તો જલીય દ્રાવણમાં વિયોજનથી 3 કે તેથી વધુ પ્રકારના વિયોજિત ઘટક આયનો પ્રાપ્ત થાય છે. જેમ કે પોટાશિયમ છે એનું વિયોજન થાય તો 3 પ્રકારના વિયોજિત આયનો મળે છે. જેમ કે K+ છે એની સંખ્યા 2 હશે. પ્રકારની દ્રષ્ટિએ 3 પ્રકાર છે, સંખ્યાની વાત થતી નથી. Al3+ આયન 2 હશે અને SO4 આયન જે છે એ 4 હશે. 3 અહીંયાથી, 1 અહીંયાથી. આ પ્રકારે આયનોની સંખ્યા એ જે તે દ્વિક્ષારમાં આયનો હશે એટલી જ મળશે, પણ પ્રકાર તમે જોઈ શકો છો 3 પ્રકારના ઘટક આયનો એ પ્રાપ્ત થાય છે. સંકીર્ણ ક્ષાર તો સંકીર્ણ ક્ષારના જલીય દ્રાવણમાં સંકીર્ણ ભાગમાંથી ઘટક આયનો છૂટા પડતા નથી. સંકીર્ણ ભાગ એટલે ચોરસ કૌંસવાળો જે ભાગ છે એને સંકીર્ણ ભાગ કહેવાય. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે ચોરસ કૌંસવાળો ભાગ જે છે એમાં FeCN6 વાળો ભાગ એ ચાહે +3 વીજભારિત હોય અથવા +4 વીજભારિત હોય, પરંતુ આમાંથી Cn- આયન એ છૂટો પડશે નહીં. એવી અહીંયા આપણે સ્પષ્ટતા કરેલી છે કે જલીય દ્રાવણમાં સંકીર્ણ ભાગ એટલે ચોરસ કૌંસવાળો ભાગ, એ ચોરસ કૌંસવાળા ભાગમાંથી, એટલે કે સંકીર્ણ ભાગમાંથી ઘટક આયનો છૂટા પડતા નથી. એટલે કે જેમ Cn- આયન છૂટો પડતો નથી એમ અહીંયા Fe+2 કે +3 એવો કોઈ પણ આયન એ પણ છૂટો પડતો નથી. એવી સ્પષ્ટતા અહીંયા આપણે કરીએ છીએ. એક નોંધ લખી છે, ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે દ્વિક્ષાર, આ જે દ્વિક્ષારની વાત થઈ છે, દ્વિક્ષારના ઘટક ક્ષારો, જેમ કે આપણે પોટાશિયમને ધ્યાનમાં લઈએ તો ઘટક ક્ષાર તરીકે K2SO4 અને Al2SO4 થ્રાઇસ છે.
તો દ્વિક્ષારના ઘટક ક્ષારોમાં સામાન્ય રીતે ધન આયનો ભિન્ન, તો તમે જોઈ શકો છો અહીંયા ધન આયન તરીકે K+ છે, અહીંયા ધન આયન તરીકે Al3+ આયન છે. એટલે ધન આયનો ભિન્ન હોય છે પરંતુ ઋણ આયનો સમાન હોય છે. જેમ કે SO4- આયન SO4- આયન, તો ઋણ આયન સમાન છે. આપણે મોરના ક્ષારમાં જોઈએ તો Fe+2 એ ધન આયન છે, NH4+ એ ધન આયન છે, તો ધન આયન ભિન્ન છે પણ SO4- એ બંનેમાં સમાન ઋણ આયન છે. બીજા નંબરે નોંધમાં લખ્યું છે દ્વિક્ષાર સામાન્ય રીતે સજળ હોય છે, એટલે કે સ્ફટિક જળયુક્ત હોય છે. તો તમે જોઈ શકો છો પોટાશિયમનું સૂત્ર છે એમાં પાણીના 24 અણુ બતાવેલા છે. મોર ક્ષાર છે એમાં પાણીના 6 અણુ બતાવેલા છે. આ જે પાણીના અણુ બતાવેલા છે એ દ્વિક્ષારમાં સામાન્ય રીતે હોય જ છે, જેને લીધે આપણે એમ કહી શકીએ કે દ્વિક્ષાર સામાન્ય રીતે સજળ હોય છે અથવા તો સ્ફટિક જળયુક્ત હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક સ્પષ્ટતા આપણે ઓરલી કરી રહ્યા છીએ અને એ સ્પષ્ટતા આવી છે કે આ જે સ્ફટિક જળ છે એ જ વાસ્તવમાં આ બે ભિન્ન ક્ષારોને એકબીજા સાથે જકડી રાખીને દ્વિક્ષારનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. ત્યાર પછીનું ટાઇટલ છે સંક્રાંતિ ધાતુ તત્વોની દ્વિતીયક સંયોજકતા અથવા સંક્રાંતિ ધાતુ તત્વોની સંયોજકતાના પ્રકાર. ઓરલી બોલ્યો છું. અથવા કરીને છે સંકીર્ણ સંયોજનોનો સવર્ગાંક. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે સંયોજકતા શબ્દને આપણે ખાસ વિચારીએ તો કોઈ પણ તત્વની સંયોજકતા એટલે બંધ બનાવવાની ક્ષમતા. સંયોજકતા શબ્દ વિશેની જે માહિતી છે એ ખાસ કરીને 11 સાયન્સના ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા એની અંદર એ સ્પષ્ટતા ખાસ થયેલી છે. તો અહીં સંયોજકતાના પ્રકારમાં ટાઇટલની અંદર દ્વિતીયક સંયોજકતા એવું સ્પષ્ટીકરણ એ ખાસ થયેલું છે. એટલે આપણે તો અહીં સંક્રાંતિ ધાતુ તત્વોની સંયોજકતાના પ્રકાર વિશે જ અભ્યાસ કરી લઈશું. પરંતુ અથવા કરીને ટાઇટલ લખ્યું છે સંકીર્ણ સંયોજનોનો સવર્ગાંક. એનો અર્થ એવો થાય દ્વિતીયક સંયોજકતાનો અભ્યાસ અને સવર્ગાંકનો અભ્યાસ એ બંને સમાન છે. તો શરૂ કરીએ. સૌથી પહેલું વિધાન છે સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુ તત્વો બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. પહેલી છે પ્રાથમિક સંયોજકતા અને જે બીજી છે એ દ્વિતીયક સંયોજકતા છે. પ્રાથમિક સંયોજકતા વિશે આટલી બાબત એ ધ્યાનપૂર્વક આપણે યાદ રાખીશું. પ્રાથમિક સંયોજકતા માટે પહેલું જ વિધાન લખ્યું છે પ્રાથમિક સંયોજકતા જે સામાન્ય રીતે ધન આયન અવસ્થામાં તેના ધન વીજભાર જેટલી હોય છે. એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વની ધન આયન અવસ્થાને આપણે ધ્યાનમાં લઈએ એટલે કે કોઈ પણ સંક્રાંતિ ધાતુ તત્વ એ ધન વીજભારિત આયન અવસ્થામાં હોય ત્યારે એ જેટલો ધન વીજભાર ધરાવતું હોય એ ધન વીજભાર જેટલી એની પ્રાથમિક સંયોજકતા ગણાય છે. એટલે સરળ શબ્દોમાં કહીએ તો સંક્રાંતિ ધાતુ આયનનો ધન વીજભાર અથવા ઓક્સિડેશન આંક એ જ તેની પ્રાથમિક સંયોજકતા છે. આગળનું વિધાન સામાન્ય રીતે આવી પ્રાથમિક સંયોજકતા વડે સંક્રાંતિ ધાતુ આયનો જે ક્ષાર બનાવે છે તે સાદા ક્ષારો હોય છે. આપણે જે ક્ષારોના પ્રકાર લીધા સાદા ક્ષારો, દ્વિક્ષારો અને સંકીર્ણ ક્ષારો, એમાં જે સાદા ક્ષાર છે એ સામાન્ય રીતે ધાતુની પ્રાથમિક સંયોજકતા વડે બનેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક સ્પષ્ટતા આ પ્રમાણેની છે કે સંક્રાંતિ ધાતુ આયન તરીકે હોય એટલે એ ધન આયન જ હોય. એટલે પ્રાથમિક સંયોજકતા જે ધન વીજભારને સમાન હોય અને જો ક્ષાર બનાવે તો સ્વાભાવિક છે કે સંક્રાંતિ ધાતુ આયન સાથે એ જે વિરુદ્ધ વીજભારિત આયનો જોડાશે એ ઋણ આયનો જ હશે અને તેથી એ સાદા ક્ષારો એ ફક્ત ને ફક્ત બે પ્રકારના જ આયનો ધરાવશે. લખ્યું છે એટલે કે આવી પ્રાથમિક સંયોજકતા ફક્ત ઋણ આયનો વડે સંતોષાય છે જેથી સાદા ક્ષારો બને છે. દાખલા તરીકે તમે જોઈ શકો છો CuSO4, તો એમાં કોપર છે એ સંક્રાંતિ ધાતુ છે, એનો વીજભાર +2 છે તો એ એની પ્રાથમિક સંયોજકતા છે અને SO4- આયન વડે તે સંતોષાય છે. હવે અહીં આપણે SO4- લખ્યું છે. ધારો કે Cu+2 વિચારીએ તો SO4-
એવી રીતે Cl માઇનસ એ પણ ચાલશે, કારણ કે Cl માઇનસ છે એની સાથે જો આપણે વિચારીએ તો પદાર્થ CuCl2 બનશે, એટલે કે Cl માઇનસ સંખ્યા 2 જોઈશે. એટલે એ પ્રકારે ઋણ આયન અને ધન આયન એ ફક્ત ને ફક્ત એક પ્રકારના, એટલે ફક્ત 2 જ પ્રકારના વિરુદ્ધ વીજભારિત આયનો હશે. ત્યારબાદ FeCN થ્રાઇસ, તો Fe+3 અને Cn-1, એટલે Fe+3 તો Fe સંક્રાંતિ ધાતુ તત્વ છે અને એની પ્રાથમિક સંયોજકતા +3 થશે. COCl3 તો CO+3 વીજભારિત આયન, એટલે CO કોબાલ્ટ એની પ્રાથમિક સંયોજકતા +3 થશે. એવી રીતે PtCl4 તો Pt+4 એટલે +4 એ Ptની પ્રાથમિક સંયોજકતા થશે. એટલે લખ્યું છે કે CuSO4 FeCN થ્રાઇસ COCl3 PtCl4 વગેરેમાં સંક્રાંતિ ધાતુ તત્વોની પ્રાથમિક સંયોજકતા, સંક્રાંતિ ધાતુ તત્વો અનુક્રમે કોપર, આયર્ન, કોબાલ્ટ અને પ્લેટિનમ, તો એની પ્રાથમિક સંયોજકતા અનુક્રમે +2, કારણ કે Cu+2 છે, +2 વીજભાર. FeCN થ્રાઇસ તો એમાં Fe3+ આયન છે એટલે +3 વીજભાર. COCl3 તો એમાં CO3+ આયન છે એટલે +3 વીજભાર. PtCl4 તો એમાં Pt+4 વીજભારિત આયન છે એટલે +4 વીજભાર. તો એ એના પ્રાથમિક સંયોજકતાના મૂલ્યો છે. આમ પ્રાથમિક સંયોજકતા વડે સંક્રાંતિ ધાતુ આયન ઋણ આયનો સાથે આયનીય બંધ બનાવતો હોવાથી જલીય દ્રાવણમાં આવા આયનો વિયોજિત થાય છે. જેમ કે CuSO4 છે એ જલીય દ્રાવણમાં વિયોજન પામશે, એટલે Cu2+ અને SO4 આયનો એકબીજાથી છૂટા પડી જશે, જેને આપણે વિયોજિત આયનો કહીશું. એવી રીતે COCl3 જલીય દ્રાવણમાં CO3+ અને 3 Cl- આયનો છૂટા પડશે, જેને આપણે વિયોજિત આયનો કહીશું. એટલે આયનો ઋણ વીજભારિત આયનો જે છે એ આવી રીતે જલીય દ્રાવણમાં શું થઈ જાય છે, એકબીજાથી છૂટા પડી જાય છે, જેને આપણે વિયોજિત આયનો તરીકે ઓળખીએ છીએ. એટલે વિધાન આ રીતે લખ્યું છે. આમ પ્રાથમિક સંયોજકતા વડે સંક્રાંતિ ધાતુ આયન ઋણ આયનો સાથે આયનીય બંધ બનાવતો હોવાથી જલીય દ્રાવણમાં આવા આયનો વિયોજિત થાય છે. બીજા નંબરની સંયોજકતા છે દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા જે સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુ આયન કે ધાતુ પરમાણુ, હવે તમે જોઈ શકો છો કે અહીં સંક્રાંતિ ધાતુ આયન અને ધાતુ પરમાણુ એવી 2 બાબતોને લખેલી છે. સંક્રાંતિ ધાતુ આયન અને ધાતુ પરમાણુ એવી 2 બાબતોને લખેલી છે, એટલે એ 2 બાબતોને આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો લખ્યું છે કે સંક્રાંતિ ધાતુ તત્વોની દ્વિતીયક સંયોજકતા જે સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુ આયન કે ધાતુ પરમાણુ દ્વારા બનતા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને સમાન હોય છે. એટલે સવર્ગ સહસંયોજક બંધ શું છે એની સ્પષ્ટતા હમણાં આપણે કરેલી જ છે. એટલે જેટલી સંખ્યાના સવર્ગ સહસંયોજક બંધ બને એ સંખ્યા એ સંક્રાંતિ ધાતુ આયન અથવા ધાતુ પરમાણુની દ્વિતીયક સંયોજકતા ગણાશે. તો હજુ આપણે વધારે સ્પષ્ટતા આ પ્રમાણે મેળવી રહ્યા છીએ કે સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે ધાતુ આયનમાં જ્યારે જો આ 3 પ્રકારની જે કક્ષકો છે N-1D, NS અને NP, એટલે આ 3 કક્ષકોનો સમૂહ યાદ રાખવો જરૂરી છે, અથવા NS, NP અને ND કક્ષકો ખાલી હોય એટલે આ 3 કક્ષકોનો સમૂહ યાદ રાખવો જરૂરી છે. આપણે આ રીતે એને સમજી શકીએ. જો આપણે 3D શ્રેણીના સંક્રાંતિ તત્વો વિચારીએ, શ્રેણીના સંક્રાંતિ તત્વો લેવામાં આવે તો n = 4 લઈશું, કારણ કે 3D સંક્રાંતિ શ્રેણી છે એ ચોથા આવર્તમાં આવે. તમે આવર્ત કોષ્ટકને ધ્યાનથી નિરીક્ષણ કર્યું હોય અથવા ધ્યાનથી અભ્યાસ કર્યો હોય તો ચોથા આવર્તમાં 3D શ્રેણીના સંક્રાંતિ તત્વો આવે છે, એટલે n = 4. હવે આપણી પાસે N-1D, N-1D, NS અને NP આ 3 કક્ષકો માટેનું જે સમૂહ છે એને વિચારવાનું હોય તો n = 4 એપ્લાય કરીએ, 4માંથી 1 જાય એટલે 3D, 4S
અને 4p આ 3 કક્ષકોનો જે સમૂહ છે એના વચ્ચે સંકરણ થશે. લખ્યું છે અથવા NS NP અને ND, NS NP અને ND એટલે કે 4S 4p અને 4d આ 3 કક્ષકોના સમૂહોને યાદ રાખીશું. એટલે 3D 4S 4p અથવા 4S 4p 4d. એટલે જો આપણે એક જ હરોળમાં લખીએ તો 3D 4S 4p અને 4d તો કાં તો આ 3નું ગ્રુપ હશે અને કાં તો આ 3નું ગ્રુપ હશે. એટલે આ પ્રમાણે આપણે વિચારીએ તો બંને ગ્રુપની અંદર 4S 4p કોમન હશે. એટલે એ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. તો લખ્યું છે સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે ધાતુ આયનમાં જ્યારે N-1d NS અને NP કક્ષકો અથવા NS NP અને ND કક્ષકો ખાલી હોય ત્યારે આ કક્ષકો વચ્ચે ચોક્કસ પ્રકારના સંકરણથી ખાલી સંકૃત કક્ષકો ઉદ્ભવે છે. આવી ખાલી સંકૃત કક્ષકોની સંખ્યાને સમાન જ તે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા હોય છે. ખાસ ધ્યાનમાં રાખો, લખ્યું છે કે આ 3 કક્ષકો અથવા આ 3 કક્ષકો એ ખાલી હોય. હવે ખાલી કક્ષકો વચ્ચે સંકરણ થશે એટલે ઉદ્ભવતી સંકૃત કક્ષકો પણ ખાલી જ હશે. એટલા માટે આપણે અહીં લખ્યું છે કે N-1d NS અને NP કક્ષકો ખાલી હોય અથવા NS NP અને ND કક્ષકો ખાલી હોય ત્યારે આ ખાલી કક્ષકો વચ્ચે ચોક્કસ પ્રકારનું સંકરણ થશે અને ખાલી સંકૃત કક્ષકો ઉદ્ભવશે. તો એ જેટલી સંખ્યાની ખાલી સંકૃત કક્ષકો ઉદ્ભવે એ જ સંખ્યા એને સંક્રાંતિ ધાતુ પરમાણુ કે ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા કહેવામાં આવશે. સંક્રાંતિ ધાતુ પરમાણુઓ કે ધાતુ આયનો આ ખાલી સંકૃત કક્ષકોમાં લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મોનો સ્વીકાર કરીને સવર્ગ સહસંયોજક બંધો બનાવે છે. એટલે કે સવર્ગ સંયોજનો બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, સવર્ગ સહસંયોજક બંધ એ ઇલેક્ટ્રોન યુગ્મના સ્વીકારથી અને ઇલેક્ટ્રોન યુગ્મના પ્રદાનથી બને છે. અને તેવા સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા પદાર્થો એને સવર્ગ સંયોજનો કહે છે. અને તેથી આપણે આ વિધાનમાં આવી રીતે લખી શકીએ કે સંક્રાંતિ ધાતુ પરમાણુઓ કે આયનો આ ખાલી સંકૃત કક્ષકો કે જેમાં સંકરણથી સંકૃત કક્ષકો બની છે એ ખાલી સંકૃત કક્ષકોમાં લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મોનો સ્વીકાર કરે છે. હવે ઇલેક્ટ્રોન યુગ્મોનો સ્વીકાર કરશે એટલે સવર્ગ સહસંયોજક બંધો બનશે અને એ સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો એટલે સવર્ગ સંયોજનો બનશે. અહીંયા આપણે લિગેન્ડ તરીકે ઋણ આયનો કે તટસ્થ અણુઓ જ હોય છે એની સ્પષ્ટતા કરી છે. એટલે આ ઋણ આયનો કે તટસ્થ અણુઓ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકે છે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે છે અને તેથી તેને લિગેન્ડ કહે છે. એટલે લિગેન્ડની વ્યાખ્યા વિચારીએ તો ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરીને સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે તેવા ઋણ આયનો કે તટસ્થ અણુઓને લિગેન્ડ કહે છે. શબ્દો ફરીથી, ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરીને, કારણ કે લિગેન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે અને ધાતુ પરમાણુઓ છે એ ખાલી સંકૃત કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરીને સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે તેવા ઋણ આયનો કે તટસ્થ અણુઓને લિગેન્ડ કહે છે. ત્યાર પછીનું વિધાન છે આમ સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનોમાં સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા જે તે સંક્રાંતિ ધાતુઓની દ્વિતીયક સંયોજકતાને સમાન હોય છે. તેથી તેને સવર્ગાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે ટાઇટલની અંદર પણ આ બાબતની સ્પષ્ટતા કરેલી છે કે વાસ્તવમાં દ્વિતીયક સંયોજકતા જેટલી સંખ્યાના જ સવર્ગ સહસંયોજક બંધ બને છે અને તેથી દ્વિતીયક સંયોજકતાને સવર્ગાંક તરીકે પણ દર્શાવી શકાય. તો એ બાબતની સ્પષ્ટતા અહીંયા અંતિમ વિધાનમાં તમે જોઈ રહ્યા છો કે આમ સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનોમાં સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા જે તે સંક્રાંતિ ધાતુની દ્વિતીયક સંયોજકતાને સમાન હોય છે. તેથી તેને સવર્ગાંક તરીકે પણ ઓળખવામાં આવે છે.
આપણે જે બાબતનો અભ્યાસ કર્યો એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વની દ્વિતીયક સંયોજકતા અથવા તો સંકીર્ણ સંયોજનોનો સંવર્ગાંક, એના વિશે જે આપણે અભ્યાસ કર્યો એ અભ્યાસની ફળશ્રુતિ તરીકે આપણે યાદ રાખો કરીને અહીં એક બાબત સ્પષ્ટ કરેલી છે અને એ બાબત જે છે એ બાબતને ખાસ યાદ રાખવી જરૂરી જ છે. એટલે અહીં ટાઇટલ લખ્યું છે યાદ રાખો. લખ્યું છે સંકીર્ણ સંયોજનોમાંની સંક્રાંતિ ધાતુ માટે આ 5 બાબતો હંમેશા એ સમાન છે. પહેલી બાબત દ્વિતીયક સંયોજકતા. તો સંકીર્ણ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુની દ્વિતીયક સંયોજકતા એ જ સંક્રાંતિ ધાતુની ખાલી સંકૃત કક્ષકોની સંખ્યા કહેવાશે. એને જ સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુનો સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા ગણાશે. એને જ સંક્રાંતિ ધાતુનો સંવર્ગાંક કહેવામાં આવશે અને એને જ સંકીર્ણ સંયોજનની બિનાનીય સંયોજકતા પણ કહેવામાં આવશે. આ 4 બાબત જે છે એ 4 બાબત તો આપણા અભ્યાસમાં આવી, પણ આ બિનાયનીય સંયોજકતા, તો બિનાયનીય સંયોજકતા એટલે કે જે આયનીકરણ પામતી ન હોય એટલે કે વિયોજિત આયનો બનાવતી ન હોય એવી સંયોજકતા, એને બિનાયનીય સંયોજકતા કહેવાય. અને એની સમજૂતી માટે આપણે અહીં નોંધ લખી છે. નોંધમાં આપણે સ્પષ્ટ કર્યું છે કે સંકીર્ણ સંયોજનોમાં ધાતુ આયન સાથે લિગેન્ડ તરીકે જોડાયેલા ઋણ આયનો કે તટસ્થ અણુઓ જલીય દ્રાવણમાં વિયોજિત થતા નથી, એટલે કે તેનું આયનીકરણ થતું નથી અને તેથી દ્વિતીયક સંયોજકતા અથવા તો સંવર્ગાંક જેટલી સંયોજકતા જે છે એને બિનાયનીય સંયોજકતા પણ કહે છે. ત્યાર પછીનું ટાઇટલ છે દ્વિતીયક સંયોજકતાના ઉદ્ભવનો અભ્યાસ. આજે દ્વિતીયક સંયોજકતા જે છે એના વિશેનો ખ્યાલ કેવી રીતે આવ્યો, તો એનો અભ્યાસ એ જે છે સૌપ્રથમ કોણે કર્યો અને એને દ્વિતીયક સંયોજકતા તરીકે કેવી રીતે સમજાવી એના વિશેની માહિતી આ અભ્યાસમાં છે. તો લખ્યું છે સૌપ્રથમ આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિકે સંક્રાંતિ ધાતુની દ્વિતીયક સંયોજકતા વિશે અભ્યાસ કર્યો. તેણે કોબાલ્ટ ક્લોરાઇડ COCl3 અને એમોનિયા NH3 ના મિશ્રણથી બનતા નવા સંયોજનો, જેને સવર્ગ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે, બનતા નવા સંયોજનો દ્વારા દ્વિતીયક સંયોજકતાના ઉદ્ભવને સમજાવ્યો. જેમ કે ઉદાહરણ રૂપ આપણે એક પ્રક્રિયા લઈએ. COCl3 જલીય દ્રાવણ છે, એમાં એમોનિયા વાયુ પસાર કરવામાં આવે ત્યારે આ પ્રકારનો એક સંકીર્ણ આયન બને છે અને જે વિયોજિત સ્થિતિમાં હોય છે. વાસ્તવમાં આ બંનેને સંકીર્ણ ક્ષાર તરીકે અથવા સંકીર્ણ પદાર્થ તરીકે આપણે આવી રીતે બતાવી શકીએ. CONH3 6 ટાઈમ્સ ચોરસ કૌંસ અને પછી કૌંસની બહાર અહીંયા Cl3. આ પ્રકારનો પદાર્થ એ જલીય દ્રાવણમાં બને છે, પણ આ ક્ષાર છે જેનું વિયોજન એટલે કે આયનીકરણ આ પ્રકારે થયેલું દર્શાવેલું છે. તો એને આ પ્રકારે સમજી શકાય કે આ પ્રક્રિયામાં NH3 એક પ્રક્રિયક અને COCl3 બીજો પ્રક્રિયક. તો આ પ્રક્રિયામાં NH3 અને COCl3 બંને પ્રક્રિયકો સંયોજનોના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા પદાર્થો અથવા સંયોજનો છે. કારણ કે સંયોજનો રાસાયણિક સંયોગીકરણના જે નિયમો છે, 11મા ધોરણની અંદર રાસાયણિક સંયોગીકરણના નિયમો વિશેનો અભ્યાસ પહેલા ચેપ્ટરની અંદર આવેલો છે. તો એ નિયમોનું પાલન કરનારા જ આ બંને સંયોજનો છે અને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે જ છે. એટલે લખ્યું છે આ પ્રક્રિયામાં NH3 અને COCl3 બંને પ્રક્રિયક સંયોજનો એ સંયોજનોના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા પદાર્થો અથવા સંયોજનો છે. જે પૈકી COCl3 માની સંક્રાંતિ ધાતુ કોબાલ્ટ CO નો ઓક્સિડેશનાંક +3 છે, જે તેની પ્રાથમિક સંયોજકતા છે. કારણ કે કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા +3 છે અને 3 Cl- એટલે કે ઋણ આયનો વડે એ સંતોષાય છે, ત્યારે જ એ COCl3 એવો સંયોજન એટલે કે પદાર્થ બનાવે છે, જે સાદો ક્ષાર છે. અને તેથી આપણે એ લખ્યું છે જે તેની પ્રાથમિક સંયોજકતા છે, એટલે આ +3 ઓક્સિડેશનાંક છે એની પ્રાથમિક સંયોજકતા છે. પરંતુ જ્યારે COCl3ના જલીય દ્રાવણમાં એટલે કે COCl3ના જલીય દ્રાવણમાં એમોનિયા વાયુ પસાર કરવામાં આવે છે ત્યારે તે 6 NH3 અણુઓ
એટલે 6 એમોનિયા અણુઓ જે લિગેન્ડ તરીકે વર્તે છે એ 6 એમોનિયા અણુઓ પાસેથી 6 ઇલેક્ટ્રોન યુગ્મો, કારણ કે એમોનિયાના અણુમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, તો એવા 6 અણુઓ પાસેથી 6 ઇલેક્ટ્રોન યુગ્મોનો સ્વીકાર કરીને 6 સવર્ગ સહસંયોજક બંધ ધરાવતો આ સંકીર્ણ આયન CONH3 6 ટાઈમ્સ ચોરસ કૌંસની બાર +3 એવો સંકીર્ણ આયન બનાવે છે, જે દ્રાવણમાં પીળો રંગ દર્શાવે છે. એટલે કે COCl3ના જલીય દ્રાવણમાં એમોનિયા વાયુ પાસ કરીએ અને દ્રાવણમાં પીળો રંગ ઉદ્ભવે છે, અને એ પીળો રંગ જે છે એ એવું દર્શાવે છે કે આ બંને સિવાય કોઈ નવા ગુણધર્મો ધરાવતો કોઈ પદાર્થ અંદર બન્યો છે. તો લખ્યું છે જે દ્રાવણમાં પીળો રંગ દર્શાવે છે. આમ અહીં કોબાલ્ટ એ પ્રાથમિક સંયોજકતા +3 ધરાવે જ છે, અને +3 પ્રાથમિક સંયોજકતાથી 3 Cl- આયનો સાથે જોડાયેલો જ છે. લખ્યું છે આમ અહીં કોબાલ્ટ પ્રાથમિક સંયોજકતા +3 દ્વારા 3 Cl- આયનો સાથે જોડાયેલો હોવા છતાં કોઈ નવા પ્રકારની સંયોજકતા વડે 6 NH3 અણુઓ સાથે જોડાઈને નવા ગુણધર્મોવાળું સંયોજન અથવા નવા ગુણધર્મોવાળું આયન કે સંકીર્ણ આયન બનાવે છે. આવી નવા પ્રકારની સંયોજકતાને સંક્રાંતિ ધાતુની દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગ સંયોજકતા તરીકે ઓળખવામાં આવી. ફરીથી, આવી નવા પ્રકારની સંયોજકતા કે જે સંયોજકતા વડે તેણે સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યા, કે જે સંયોજકતા વડે તેણે 6 ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કર્યો, એવી નવા પ્રકારની સંયોજકતાને વર્નરે સંક્રાંતિ ધાતુની દ્વિતીયક સંયોજકતા અથવા તો સવર્ગ સંયોજકતા તરીકે ઓળખાવવામાં આવી. એટલે વર્નરે આવી સંયોજકતાને દ્વિતીયક સંયોજકતા તરીકે ઓળખાવી છે. તો આ પ્રમાણે આપણે આ લેક્ચરમાં સંક્રાંતિ ધાતુ તત્વોની દ્વિતીયક સંયોજકતા વિશેની સ્પષ્ટતા મેળવી. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.